હતો. તો મેં અને નિરાલી મેડમ તો વાંચી તો હતી નહીં, તો ડાયરેક્ટ બુક રીડ કરવા બેસી ગયા. બેસ્યા એટલે તો બહુ જ ભારે ભારે હિન્દીના શબ્દો આવ્યા જે લાઈફમાં સાંભળ્યા બી નહોતા, અને બંને પોતપોતાના મિનિંગ રીતે સમજતા હતા કે આ સેન્ટેન્સનો આ મિનિંગ થાય. પછી જ્યારે એક બાજુ હર્ષાબેન અને મીના મેમ ડિસ્કસ કરતા હોય એટલે એ જ સેન્ટેન્સ કંઈક અલગ વેમાં જ ડિસ્કસ થતું હોય, તો અમે બંને એકબીજાની સામે જોઈને હસીએ કે આપણે મિનિંગ કંઈક અલગ નીકાળીએ છીએ, આ મિનિંગ કંઈક જીવન વિદ્યાના દર્શનમાં કંઈક અલગ જ થઈ રહ્યું છે, તો હવે શું કરવું. પછી એ તો જવા દીધું, રાત્રે કીધું ટેન્શન નથી લેવું, ચલો સૂઈ જઈએ, જે સવારે થવું છે તો થશે. પછી સવારે શિબિર સ્ટાર્ટ થઈને ત્યારે સ્ટાર્ટિંગમાં તો જે મગજમાં જે ગ્રંથિ બંધાઈ ગઈ હતી કે પ્રશ્ન કરશે તો શું હાલત થશે, કંઈ આવડતું તો છે નહીં, કંઈ વાંચ્યું છે નહીં, પણ પછી બધું સ્મૂથલી જવા લાગ્યું કે કંઈ નહીં, ચલો જીવન આપણે જે જીવનમાં જીવી રહ્યા છીએ એ રિલેટેડ જ પ્રશ્નો છે, કંઈ નવા પ્રશ્નો તો આવવાના નથી, ખાલી કદાચ એનું જે કન્ટેન્ટ છે, એના વર્ડ્સ છે એ જ બધા અલગ છે. તો શિબિર સ્ટાર્ટ કરી, બહુ જ મજા આવી ગઈ. અને એ શિબિરની અંદર જેમ સરે કહ્યું કે બધું કન્ટેન્ટ જે સમજાવવામાં આવી રહ્યું હતું, એ કન્ટેન્ટ તો જે સિલેબસ મતલબ ભણાવી રહ્યા હતા એ તો ખબર પડતી હતી, પણ એને દીપા મેમે કહ્યું ને કે સમજમાં તો બધું આવે છે પણ વ્યક્ત કરતા નથી ફાવતું. તો અમુક જે સેન્ટેન્સો મને ગમ્યા છે એ મેં મારી ડાયરીમાં નોટ ડાઉન કર્યા છે. બધા તો મોસ્ટ ઓફલી સરે ને દીપા મેમે સતી સરે વાત કરી લીધી છે. જે નથી આવ્યા, જે મને ગમ્યા છે એ પોઈન્ટ હું ડિસ્કસ કરીશ અહીંયા. તો સૌથી પહેલાં તો એક સેન્ટેન્સ છે, ધ ગ્રીડ હેઝ નો બાઉન્ડ્રી. લાલચને કોઈ સીમા નથી હોતી, પણ મધ્યસ્થ દર્શનમાં આ વસ્તુને ખોટી સાબિત પ્રૂવ કરી છે. કે અહીંયા એક બીજું લખ્યું છે, ઇન રિયાલિટી ગ્રોથ હંમેશા અસંતુષ્ટિ કે સાથ ही शुरू होता है. કે જ્યારે આપણામાં કોઈ બી વસ્તુ આપણી પાસે છે, આપણી આદત છે કે બીજાનું જોઈને કમ્પેર કરીને આપણે દુઃખી થતા હોઈએ છીએ ને એ જે ડિસસેટિસ્ફેક્શન છે આપણામાં ક્રિએટ થતું રહે છે. અને આપણે એવું માનીએ છીએ કે કોઈ પણ વસ્તુ આપણે લાવી દીધી જે આપણે જોઈતી હતી આપણા જીવન જરૂરિયાતમાં, તો એ લાવી દીધી એટલે આપણે બહુ આગળ વધી ગયા, આપણને સંતોષ મળી ગયો. પણ એકચ્યુઅલીમાં એ સંતોષ એ આપણો ગ્રોથ નથી, કારણ કે એ જે સંતોષ છે એ થોડા ટાઈમ માટે જ રહેવાનો છે. પછી તો પાછા જેમ કહીએ ને 9 દિવસ નવું સારું લાગે પછી હતું એનું એ, આ વસ્તુ પણ એવી જ છે. એટલે તમને ક્યારેય સંતુષ્ટિ મળવાની નથી. પણ જો તમે આ અસ્તિત્વ છે એ વ્યવસ્થાને જો તમે સમજી જશો તો મને નથી લાગતું કે એ અસંતુષ્ટિનો ભાવ તમારામાં ફરી પાછો આવશે. પછી બીજું સેન્ટેન્સ એ હતું કે આપણે લાઈફમાં ગોલ્સ બનાવીએ છીએ કે હું મોટો થઈને આ કરીશ વગેરે વગેરે, પણ એની અંદર જે મેઇન પ્રોબ્લેમ, જે બેરિયર્સ છે એ કયા છે, એ આપણી અસંતુષ્ટિ જ છે. અહીંયા મેં એક સેન્ટેન્સ લખ્યું છે કે માનવ કી असंतुष्टि ही उसका गोल चेंज करती रहती है, जिसकी वजह से मानव का जो लक्ष्य है वो पूरा नहीं हो पाता है. मानव लक्ष्य यानी यहाँ पे जो ચાર વાત કરવામાં આવી છે, હિન્દી ભણીને આવ્યા છીએ એટલે હવે હિન્દી નીકળી જાય છે. તો એ 4 માનવ લક્ષ્યની કે પહેલાં તો સ્વયંમાં સમાધાન હોવું જોઈએ, પરિવારમાં સમૃદ્ધિ, પછી સમાજમાં અભયની અને પ્રકૃતિમાં સંતુલન, આ વ્યવસ્થાની વાત કરવામાં આવી છે. તો જે આપણો ગોલ છે એ આપણે આ 4 વ્યવસ્થા છે એને ધ્યાનમાં રાખીને ડિસાઈડ કરવાનો છે. આ એક વસ્તુ ત્યાં આ વસ્તુ પર મારું ધ્યાન ગયું છે. પછી સુખ અને દુઃખની વાત આવે છે કે ઘણીવાર આપણે જેમ મેં પહેલાં બી કહ્યું કે એકબીજાની વસ્તુઓ જોઈને કે એમનું આચરણ જોઈને આપણને ઘણીવાર સુખ અને કાં તો આપણે એની કમ્પેરિઝનમાં જો આપણે સારા હોઈએ તો આપણને એમ લાગે કે હાશ હું કેટલો સુખી છું, અને જો એની કમ્પેરિઝનમાં આપણે લોવરમાં હોઈએ, મોસ્ટલી આ બધાનું ઓબ્ઝર્વેશન રહેતું હશે, તો આપણે દુઃખી થઈ જઈએ છીએ. પણ એકચ્યુઅલીમાં એવું નથી હોતું. માનવ કી સમજ કી કમી સે માનવ દુઃખી હોતા હૈ. એકચ્યુઅલી દુઃખ નામનું જે દુઃખ વર્ડ છે એ અસ્તિત્વમાં છે જ નહીં, એ માણસે ક્રિએટ કરેલો છે. બિકોઝ ઓફ કે એનામાં એટલી અન્ડરસ્ટેન્ડિંગ હજી ક્રિએટ થઈ નથી, અને આ અન્ડરસ્ટેન્ડિંગ શાયદ આ 7 દિવસમાં મેં હજી કહેવાય ને એક જ સ્ટેપ મારી સમજમાં આગળ વધ્યું છે. પછી એક બીજી મંત્રએ વાત કરી દીધી છે કે જ્ઞાન આદમી કો વિશેષતા સે સામાન્ય બનાતા હૈ.
આપણે એવું માનીએ છીએ કે ડિગ્રી મળી ગઈ આપણને તો આપણે બહુ બીજા કરતાં બહુ આગળ વધી ગયા એન્ડ ઓલ, પણ એવું નથી હોતું. જ્યારે આપણને સાચા જ્ઞાનની સમજ આવે છે ત્યારે આપણે વિશેષ નથી બનતા, આપણે સામાન્ય બની જઈએ છીએ. અને એ જ્ઞાન મળવાની સાથે આપણી ફરજ એ આવે છે કે જે બીજા લોકો છે એને એ જ્ઞાન આપવામાં આપણે સહભાગી થઈ શકીએ, તો જ આપણું એ જે જ્ઞાન છે એમાં મતલબ આપણે સક્સેસફુલ થઈ શકીશું. અને જે અસ્તિત્વમાં જે વિકાસ થઈ રહ્યો છે એ વિકાસની અંદર આપણે પણ ભાગીદાર છીએ. એટલે વિકાસ કા પ્રમાણ સ્વયં में ही मिलता है, कहीं और ढूंढने जाना पड़ता है નહીં. જેમ સરે વાત કરી છે કે મારા ફેમિલીની અંદર જે રિલેટિવ છે એમને આ પ્રોબ્લેમ્સ થઈ, બરાબર, તો એ પ્રોબ્લેમ થવાનું કારણ છે એક તો અસ્તિત્વ, જે પ્રકૃતિમાં અસંતુલન થઈ રહ્યું છે એના લીધે બધી બીમારીઓ વધી રહી છે. હવે એ બીમારીઓ વધવાનું કારણ શું કે આ જે માનવ જાતિ છે એ સહઅસ્તિત્વની અંદર જે સાચી સમજ છે એ કેળવી શકતો નથી, અને એના રિલેટેડ જે કાર્યો કરવા જોઈએ એ કાર્યો પૂરા થઈ શકતા નથી. એ કાર્યથી વિપરીત બધું થતું જાય છે, જેના લીધે પ્રકૃતિમાં અસંતુલન આવે છે. તો આ અસંતુલન ના જળવાઈ રહે, સંતુલન જળવાઈ રહે એ માટે આપણે પ્રયત્ન કરવાના છે. કારણ કે માનવ જ્યારે કર્મ કરે છે ને ત્યારે કર્મની અસર ખાલી એ માનવ ઉપર નથી પડવાની, પણ સમગ્ર સહઅસ્તિત્વની ઉપર એની અસર થવાની છે. તો જ્યારે પણ કોઈ કર્મ કરીએ છીએ આપણે તો એટલું ધ્યાનમાં રાખવાનું કે જે 4 માનવ લક્ષ્ય છે એની અંદર અસંતુલન ના આવે અને સંતુલન જળવાઈ રહે, એ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે કાર્ય કરીશું. કારણ કે માનવ કર્મ કરને મેં તો स्वतंत्र होता है, पर उसका जो फल है वो पूरी मानव जाति को भुगतना पड़ता है. इसलिए ये बात थोड़ी ध्यान में रखेंगे. हाँ, बीजू ये मैं ध्यान गયું મારું કે अपने ज्ञान को दूसरों में ट्रांसफ़र करना ही आचरण पूर्णता है. આપણને જો કોઈ સમજ મળી છે, ધારો કે અમે હવે અહીંયા જઈને આવ્યા છીએ, બરાબર, જે બી પોઈન્ટ્સ અમે સમજ્યા છીએ, જો એ વસ્તુ ભલે આપણને ફોર્સફુલી નહીં પણ આપણે આપણા આચરણમાં લાવીને એ વસ્તુ આપણે એ પ્રમાણે બિહેવ કરીશું ને તો સામેવાળામાં જો એટલી સમજ હશે તો ઓટોમેટિકલી એ ઉતરી જ જવાનું છે, અને એ જ આપણી સાચી આચરણ પૂર્ણતા રહેશે. પછી એક બીજી વસ્તુ પર ધ્યાન ગયું હતું, ऐसा नहीं बोला गया कि गलती को कम करो, यह करना है कि सही क्या है वह समझो. गलती ऑटोमेटिक होगी ही नहीं. बीजू ये वस्तु पर ध्यान गયું હતું, हमें लग रहा है कि सेटिस्फाइड होने के बाद हमने जी लिया, बट इन रियलिटी सेटिस्फाइड होने के बाद हमारा सही अर्थ में तो जीना स्टार्ट होता है. કારણ કે ઘણીવાર શું થાય છે કે કંઈ બી વસ્તુઓ મેં જેમ પહેલાં બી કહ્યું છે, બધા પોઈન્ટ્સ એક જેવા છે, પણ જે મતલબ જે લાઈનો ત્યાં બોલાતી જતી હતી અને જે અમને સમજણ પડતી હતી એ મેં અત્યારે નોટ ડાઉન કરી છે. જ્યારે એમ લાગે કે ના બધું વસ્તુ મળી ગયું, હવે બધી જવાબદારીઓ પૂરી થઈ ગઈ, પણ એ જવાબદારીઓ પૂરી થયા પછી તો સાચું જીવન સ્ટાર્ટ જ થઈ રહ્યું હોય છે કે સાચી સમજ કેળવી લીધી છે, તો હવે એ સાચી સમજને આપણે ઉપયોગ ક્યાં કરવાનો છે. બરાબર, વધારે સમય નહીં લઉં, ઘણું બધું બોલવું હતું પણ સમયને ધ્યાનમાં રાખીને અહીંયા પૂરું કરું છું. મારી આ જર્નીમાં જે લોકોએ મારો સાથ આપ્યો છે, મારા પરિવારથી લઈને આ પરિવાર સુધી, એ બધા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. બીજું, જે આ મધ્યસ્થ દર્શન આપણને આપ્યું છે એવા નાગરાજ બાબાજી પ્રત્યે પણ કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. થેન્ક યુ.